सूरत के उधना इलाके में हुई फायरिंग की घटना। सूरत के उधना इलाके में आशीर्वाद सोसाइटी 1 गेट नंबर 4 के पास फायरिंग की घटना हुई। वेलकम पान के गला की लाइन में जन औषधि केंद्र में बगल में आराध्या कॉर्पोरेशन में 1 से 2 राउंड फायरिंग होने का अनुमान। फाइनेंस का काम करने वाले दीपक पवार पर फायरिंग की गई। 2 स्प्लेंडर बाइक पर आए युवकों ने की फायरिंग। राहुल पवार ने कहा 2 राउंड फायरिंग करके फरार हो गए। मौके पर डीसीपी एसीपी अधिकारी के आला अधिकारी मौजूद रहे थे। रिटायर्ड पुलिस पुत्र दीपक पवार और अवैध ब्याज और फाइनेंस से जुड़ा हुआ है। सूरत की उधना पुलिस का काफिला घटनास्थल पर पहुंचा और आगे की जांच हाथ लेके फायरिंग करने वाले लोगों को पकड़ लेने की कवायद हाथ ले। आप देख रहे हो यश दर्शन न्यूज चैनल, एडिटर मुकेश पाटिल के साथ। ઉધના વિસ્તારમાં વેલકમ પાન સેન્ટરથી પીસ પોઈન્ટ બાજુ જઈએ ત્યારે વચ્ચે આરાધ્યા ફાઇનાન્સ કરીને એક ફાઇનાન્સની જે કંપની છે, શોપ છે, એમાં એક ફાયરિંગની ઘટના બની છે। આ ઘટનામાં જે પ્રાથમિક વિગત છે એ મુજબ એક બાઇક ઉપર 2 જણાએ આવી અને આ ફાયર કર્યા હોવાની માહિતી છે। અત્યાર સુધી પોલીસને 1 બુલેટ મળી છે, એટલે પ્રાથમિક દ્રષ્ટિએ કહી શકાય કે 1 બુલેટ ફાયર થયેલ છે। પોલીસ તપાસ કરી રહી છે કે હકીકતમાં શું બનાવ છે। જેનો ફાઇનાન્સની આ જે ઓફિસ છે એને પણ વધારે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહ્યા છે। અત્યારે એની પાસે કોઈ એવી સ્પષ્ટ વિગત નથી કે એને કોઈ સાથે અણબનાવ કે કોઈ દુશ્મની હોય કે એવું કાંઈ, પરંતુ વધુ અમે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહ્યા છીએ। આ ઉપરાંત આસપાસના લોકોને પણ પૂછી રહ્યા છીએ, જે લોકોએ નજરે આ બનાવ જોયો છે અથવા આસપાસના જે ટેકનિકલી ઇન્ફોર્મેશન અમને મળી શકે એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ। આ સાથે સાથે સમગ્ર શહેરમાં અમે નાકાબંધી અને વ્હીકલ ચેકિંગ ઓલરેડી અમારું ચાલુ જ હતું, તો એને વધુ એલર્ટ કરી દીધા છે અને લોકોને ઇન્ફોર્મેશન પણ અમે પોલીસને આપી દીધી છે કે કયા પ્રકારના લોકો અહીંયા આવ્યા હતા અને તમામ વિગતો ઉપર અમે તપાસ કરી અને જલ્દીમાં જલ્દી આરોપી પકડાય એ પ્રકારના પ્રયાસો અત્યારે ચાલુ છે।